હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું પટેલ ભાવિકા, તમારી મેકઅપ ટ્યુટર. સો અત્યારે નવરાત્રિ સ્ટાર્ટ છે અને આપણો મેકઅપમાં આપણી આઈઝ એવો મેઇન પાર્ટ છે કે જે આપણા મેકઅપમાં ચાર ચાંદ લગાવી દે છે. સો આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું હેલો આઈ મેકઅપ. સો સ્ટાર્ટ કરીએ. આઈ મેકઅપ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે આઈઝને પ્રિપેર કરીશું. એના માટે હું લઈ રહી છું પ્રાઇમર અને પ્રાઇમરથી મારી આઈઝ કવર કરી લઈશ. એના પછી આપણે લઈશું કન્સીલર. કન્સીલર આપણે યુઝ કરીશું લાઇટ શેડનું, જેથી આપણો આઈ બેઝ એકદમ ફેર થશે. કન્સીલર એપ્લાય કર્યા પછી આપણે બ્યુટી બ્લેન્ડની મદદથી એને બ્લેન્ડ કરી દઈશું. બ્યુટી બ્લેન્ડથી બ્લેન્ડ કર્યા પછી આપણે લઈશું કોમ્પેક્ટ પાવડર અને આપણો બેઝ સેટ કરી દઈશું. મેં અહીંયા કન્સીલરનો યુઝ કર્યો છે. જો તમારે ફાઉન્ડેશનનો યુઝ કરવો હોય તો તમે ફાઉન્ડેશનનો પણ યુઝ કરી શકો છો. જો તમે બિગેનર હોય તો તમારે આ રીતે સ્ટેપ પાડી દેવાના છે. જેમ કે મેં આઈબોલની લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ આ રીતે એક લાઇન ક્રિએટ કરી છે, જેથી મને આઈડિયા રહે. અને જે આપણો આઉટર કોર્નર છે અહીંયા એક લાઇન ક્રિએટ કરી દેવાની, જેથી આપણને ખ્યાલ આવે કે આપણે આઈ મેકઅપ આની બહાર જવા દેવાનો નથી. સો હું બીજી સાઈડ પર આ રીતે લાઇન ક્રિએટ કરી દઈશ. ફર્સ્ટ આપણે ક્રિએટ કરીશું કટ ક્રીઝ. એના માટે લઈશું આપણે એક ફ્લફી બ્રશ અને હવે આપણે જે શેડ એપ્લાય કરવાનો છે એ લઈશું. તો મેં અહીંયા લીધો છે લાઇટ બ્રાઉન શેડ. ડસ્ટ ઓફ કરીશું પ્રોડક્ટને અને હવે આપણે કટ ક્રીઝ ક્રિએટ કરીશું. તમારી આઈઝના એરિયા પ્રમાણે તમે બ્રશ લઈ શકો છો. બીજી આઈઝ ઉપર પણ હું કટ ક્રીઝ ક્રિએટ કરી દઈશ. હવે જો તમને લાઇટ લાગતું હોય તો થોડોક બ્રાઉન શેડ ડાર્ક લઈશું અને કટ ક્રીઝ ક્રિએટ કરીશું. ફરીથી એના ઉપર બ્લેન્ડ કરી દઈશું. તમે લીધો છે અહીંયા ડાર્ક શેડ. સો અહીંયા મારી કટ ક્રીઝ ક્રિએટ થઈ ગઈ છે. હવે આપણે લઈશું કોઈ પણ એક કલર અને એ એક જ કલર આપણા આઉટર કોર્નર અને ઇનર કોર્નર ઉપર જશે અને વચ્ચે લાગશે સીમર. આવી આઈઝને કહેવાય છે હેલો આઈઝ. સો સ્ટાર્ટ કરીએ. હું અહીંયા લઈ રહી છું પિંક શેડ. સો મારી પાસે છે અહીંયા એકદમ લાઇટ અને ડાર્ક. હું પહેલાં બ્લેન્ડ કરીશ એકદમ લાઇટ શેડથી. સો એના માટે ફ્લફી બ્રશ અથવા તો એપ્લિકેશન બ્રશ લઈ શકો છો. તમને જે ફાવતું હોય એ બ્રશથી તમે મેકઅપ કરી શકો છો. સો પહેલાં હું આઉટર કોર્નર ઉપર બ્લેન્ડ કરીશ અને ઇનર કોર્નર ઉપર એ જ રીતે બીજી આઈઝમાં. મેં એપ્લાય કરી દીધો છે પિંક શેડ. હવે આપણે એપ્લાય કરીશું કન્સીલર ફરીથી આઈઝ ઉપર. હવે ઉપર જોઈશું જેથી આપણે ક્રીઝ લાઇન કમ્પ્લીટ ક્રિએટ થઈ જાય. સો તમે જોઈ શકો છો અહીંયા મારે ડોટ રેડી છે. આ છે મારી ક્રીઝ લાઇન. સો ત્યાં સુધી હું આ કન્સીલર બ્લેન્ડ કરી દઈશ. સો કન્સીલર મેં એપ્લાય કરી લીધું છે. હવે એના ઉપર આપણે એપ્લાય કરીશું સીમર. સો હું જઈ રહી છું આમાં પીચ શેડ ઉપર. સો યુ કેન સી ધીસ. હું લગાવીશ આ શેડ, જેથી મારી આઈઝ ઉપર થોડુંક ઉભરીને આવે આ કલર સીમર.
સો મેં લઈ લીધું છે અહીંયા એક એપ્લિકેશન બ્રશ અને એને પુટ ડાઉન કરીશું. આપણા આઈબીઝ ઉપર. જો તમારે ડાયરેક્ટ આ રીતે સીમર એપ્લાય ના કરવું હોય તો તમે કોઈ પહેલાં ન્યૂડ શેડ લઈને એપ્લાય કરી શકો છો કન્સીલર બેઝ ઉપર અને પછી એના ઉપર સીમર એપ્લાય કરી શકો છો. કોઈ દિવસ સીમરને આપણે ઘસેડવાનું નથી, એને ડેપ મોશનમાં જ લગાવવાનું છે. તો આપણી આઈસ એકદમ સરસ એવી ક્રિએટ થઈ જશે. સો મારી એક આઈસ ક્રિએટ થઈ ગઈ છે, રેડી છે. હવે હું બીજી આઈસ ઉપર એપ્લાય કરી દઈશ. આઈલાઇનર મેં એપ્લાય કરી દીધી છે, તો તમે મારી આઈસ જોઈ શકો છો. સો તમે જોઈ શકો છો આમાં કે વચ્ચે ગ્લિટર દેખાઈ રહ્યું છે અને આજુબાજુમાં કલર. આને કહેવાય છે હેલો આઈસ. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. બાય બાય ગાઈઝ.